નમસ્કાર ખેડૂત મિત્રો, શક્તિ ફાર્મિંગ એન્ડ એગ્રીકલ્ચર ચેનલમાં આપનું સ્વાગત છે ને હું છું રાજેશભાઈ. તો મિત્રો, આજે 30 જુલાઈ તારીખ છે અને આજની કામગીરી અમે મહત્ત્વની કરી રહ્યા છીએ. એ પણ અમારા માટે નહીં, અમારી ગિરનાર શહેર મગફળી માટે પણ નહીં, પણ મારા વાલા ખેડૂત મિત્રો માટે. તો મિત્રો, ખેડૂત મિત્રો માટેની કઈ રીતની કામગીરી છે જે બીજાને લાભ થવાનો છે, મને નુકસાની થવાની છે, પણ હું તમને બધું જ વિગતવાર બતાવીશ કે કઈ રીતની અમે કામગીરી કરવી છે અને આ બીજા ખેડૂત મિત્રોને ઉપયોગી બનશે અને લાભ મળશે. એ બધું જ તમને વિગતવાર બતાવીશ. તો વિડીયોમાં ઠેઠ સુધી કાપ્યા વગર વિડીયો પૂરેપૂરો જોજો, જેનાથી અમારી કામગીરી તમને વિગતવાર સમજાય. તો મિત્રો, આજની કામગીરી એ છે કે આ જે ગિરનાર શહેર મગફળી છે અને મારી પાસેથી દર વર્ષે ખેડૂત મિત્રો બિયારણ માટે લઈ જાય છે, જે પોતાને વાવવા માટે, અને હું બિયારણમાં વેચું છું મગફળી ઘરે બેઠા. તો મિત્રો, કે ખેડૂત મિત્રોને જો સારું એવું બિયારણ મળે, સારું એવું રિસર્ચ અને એસોર્ટિંગ થયેલું બિયારણ મળે તો આપણને ખૂબ સારો એવો ફાયદો રહેશે. અને આ એક કામગીરી એક ખેડૂત જ કરી શકે કે જેને બીજા ખેડૂત ઉપર પ્રેમ છે, બીજા ખેડૂતો માટે પ્રેમ છે, એ જ આ કામગીરી કરી શકે. બાકી કોઈ કંપની આ કામ નથી કરતી. અને કોઈ પણ કંપનીનું તમે બિયારણ લેશો ગિરનાર શહેર, તો એમાં આજે અમુક છોડ બીજા દેખાય છે હાલ અત્યારે, જેનો કલર ચેન્જ લાગશે આવી રીતનો, પાંદડામાં ફેરે છે અને સેજ પીળાશ પડતા પાંદે છે, કારણ કે એ છોડ બીજી મગફળીનો છે, બીજી વેરાયટીનો, બીજી જાતનો છે, ગિરનાર શહેર નથી. જે ગિરનાર શહેર મગફળીના બિયારણની અંદર આ રીતનો, આપણે દેશી ભાષામાં કહીએ તો આ રીતનો બિયારણમાં સાટો આવતો હોય છે. જે અલગ અલગ છોડવા બીજા અમુક જોવા મળે એ બિયારણમાં સાટો હોય, એ આપણે એકધારું બિયારણ ન ગણાય. અને આ જે મગફળીનો છોડ છે બીજી મગફળીનો, એ કાં ગુજરાત 2 નંબરનો છે અથવા એ સિવાયની બીજી કોઈ પણ છે જેમાં ઉતારો ઓછો આવતો હોય છે. આ જે છોડ છે, જેટલી સંખ્યામાં છોડ વધારે હોય તો એ છોડની જગ્યાએ ત્યાં પોપટા અને હાલ ઓછો જ રહેવાનો છે, કારણ કે હું તમને હમણાં ઉપાડીને બતાવીશ. તો એ આપણો વીઘાની ગણતરીએ જે ઉતારો આવતો હોય એમાં થોડોક ફેરફાર કરી શકે. જેમ કે વધારે છોડવા હોય અમારે આમાં બહુ નથી, કારણ કે આ બિયારણ 2 વર્ષ પહેલાં જે મેં શરૂઆતમાં વાવ્યું હતું એ જ બિયારણમાં મેં આ કામગીરી કરી અને બીજા મિત્રને આપ્યું. તો એને પણ આ છોડવાની સંખ્યા બિલકુલ ઓછી જ હતી, પણ આ ત્યાર પછી આ અમુક છોડ ક્યાંકથી ભળી જાય છે, જે આપણે ખોલાવવા જતા હોય ત્યાં કદાચ હલરની અંદર ભળી જતા હોય. તો આવી રીતનો છોડ આમાં અમુક છે. તો એ છોડને ઉપાડી અને તમને બતાવીશું કે આની અંદર જે આ ડાળી છે, આ ગિરનાર શહેરનો છોડ તો નથી જ, અમને ખાતરી છે, પણ આની અંદર જે ડાળી છે એ આ 3 ડાળી, આ સાઈડની 3 ડાળી, 5 થી 6 ડાળી હોય છે આ છોડમાં, જેનાથી ફ્લાવરિંગ પણ ઓછું આવે અને પોપટાની સંખ્યા પણ ઓછી રહે, એટલે ઉતારો આપણે થોડોક ઓછો રહેતો હોય છે. જે ગિરનાર શહેરનો છોડ છે એની અંદર જે ઓરિજિનલ ગિરનાર શહેર હશે તો એ કોઈ પણ ખેડૂત મિત્ર એ વાવ્યું છે એમાં 20 થી 25 ડાળી અથવા ઓછામાં ઓછી 15 થી 20 ડાળી તો એક છોડની અંદર હશે જ. આ છે ગિરનાર શહેરની ઓરિજિનલ ઓળખ. અને પાન પણ એકધારું છે, અને આમાં જે પાન છે આ ગમે ત્યાં રાખવી, આ છોડ અલગ જ પડે. અને અમે વર્ષોથી વાવી છીએ, પહેલાં બીજી મગફળી વાવતા, અને ત્યાર પછી આ ગિરનાર શહેર 2 વર્ષ વાવ્યું, 39 વર્ષ છે, એટલે પૂરેપૂરો અનુભવ થઈ ગયો છે કે અમે આની અંદર કદાચ કોઈ પણ મગફળીનો છોડ હોય, બીટી 32નો હોય કે 39નો હોય અથવા અન્ય એ સિવાયની બીજી કોઈ 20 નંબર 22 નંબર, આની અંદર છોડ ક્યાંય પણ હોય તો અમે એને પારખી લઈએ. આ છોડ બીજો છે, તો આની અંદર જે બીજા છોડ છે એ અમે આજે ઉપાડી લઈએ છીએ આની અંદરથી, જેનાથી આજે ગિરનાર શહેર છે વેરાયટી એક જ ધારી બને. અને ત્યાર પછી આપણે કોઈ ખેડૂત મિત્રને બિયારણ આપવું હોય તો એને પણ એકધારું બિયારણ મળે. આ છે બીજા ખેડૂત મિત્રો માટેની કામગીરી. અને અમે જે આ છોડ ઉપાડશું, કે આ છોડની અંદર જે આ પોપટા થોડા ઘણા બનવાના છે, આ ઉપાડી લઈશું. આ નુકસાની તો અમારે રહેવાની છે. જેમ કે એક 16 ગુઠાના વીઘાની અંદર કદાચ 1 મણ મગફળીની નુકસાની રહે, પણ એનાથી અમને કોઈ વાંધો નથી, કારણ કે જે મારી પાસેથી ખેડૂત મિત્રો જે લઈ જાય છે એ મને પૂરતો ભાવ આપીને લઈ જાય છે,
એક પણ રૂપિયો ઓછો આપવાનું નથી કહેતા અને એને એટલો વિશ્વાસ છે કે રાજેશભાઈનું બિયારણ સારું જ હોય અને સારી માવજતથી બિયારણ બનાવે છે અને સારી ક્વોલિટી બનાવે છે, જેમાંથી દાણાનું પ્રમાણ પણ સારું એવું નીકળે છે, દાણા સારા એવા નીકળે છે. તો એને મારી ઉપર જે વિશ્વાસ ને પ્રેમ હોય તો મારે પણ એના ઉપર હોવો જોઈએ. એનાથી આ કામગીરી અમે કરી રહ્યા છીએ અને આ જે નુકસાની આ છોડ ઉપાડવાથી જે ઉતારામાં આવશે એ મને પણ વિશ્વાસ છે કે હું સારું કામ કરી રહ્યો છું તો મને આની અંદરથી જ એનો લાભ મળી જાય. કારણ કે બિયારણમાં જે ખેડૂત મિત્રો લઈ જાય છે એ પૂરતો ભાવ આપે છે અને લઈ જાય છે. ગયા વર્ષે પણ બધી મગફળી ખેડૂત મિત્રો લઈ ગયા હતા અને મગફળીની ક્વોલિટી જોઈ અને એમ કહ્યું કે રાજેશભાઈ તમારે ભાવ વધુ લેવો હોય તો લઈ લો, પણ આ બિયારણ અમને આપો, આ મગફળી અમને આપો. તો આપણે એવું રાખ્યું હતું કે ભાઈ ભાવ વધુ નથી લેવો, તમારી પાસેથી 10-20 રૂપિયા હું ઓછા લઈ લઈશ, પણ તમે ટાઈમસર લઈ જાઓ તો તમને આ બિયારણ મળશે, નહીંતર પછી મોડા આવશો તો મારી પાસે ખૂટી ગયું છે. કારણ કે હું જે વહેલા એ પહેલાં એને આપી દેવાનો છું. એ રીતનું આપણે મગફળીનું બિયારણ વેચ્યું હતું ગયા વર્ષે આખી મગફળી. તો મિત્રો હવે તમને બતાવું છું આ કામગીરી હાલ અત્યારે ચાલુ છે અમારે બ્લોક નંબર 1ની અંદર. તો બ્લોક નંબર 1ની અંદર તમને આ છોડ અને કઈ રીતનું ઉપાડ્યું છે બધું તમને વિગતવાર બતાવશું. તો મિત્રો અત્યારે છે બ્લોક નંબર 2ની અંદર, જે આમાં વિડીયોની અમે શરૂઆત કરી છે અને કામગીરી ચાલુ છે બ્લોક નંબર 1ની અંદર. આ છોડ ઉપાડવાની અને બીજી પણ અમુક છોડ કોઈ ખડના હોય એ સાથે સાથે અમે લઈ રહ્યા છીએ. અને હું તમને બતાવીશ કે આ જે છોડ દેખાય, આ છોડ, આ બીજી મગફળીનો છોડ છે એ હું તમને હમણાં બતાવીશ. એ આપણે થળિયેથી જ નક્કી થઈ જાય કે આની અંદર જે આ ડાળીઓની દાંડલી છે એ પણ ઘણી બધી જાડી હોય અને 5 થી 6 ડાળી જ હોય અને છોડ પણ આવી રીતનો અલગ પડે છે આખી મગફળીના ઘેરામાં. તો આ છોડને આવી રીતનો અમે આમ થોડુંક આડું ખેંચી અને ઉપાડી લઈએ છીએ, જેનાથી બાજુનો છોડ ન ખેંચાઈ જાય. આવી રીતનું એમાં પણ હુયા ઉતરી અને પોપટાની હખલી બની ગઈ છે. તો મિત્રો આ જે છોડમાં જે આ પોપટા બનવાની જે આ શરૂઆત છે, આ અમે છોડ ઉપાડી લઈશું ને આ માલઢોરને ખવડાવી દઈશું. અને આ જે છોડ ઉપાડવાથી થોડીક મેં જેમ વાત કરી કે ભાઈ 1 મણની વીઘે નુકસાની રહે, પણ એ નુકસાનીનો લાભ અમને મળી જશે એવો અમને વિશ્વાસ છે. કારણ કે આપણે સારું કામ કરીશું તો કુદરત આપણને લાભ આપશે જ અને હંમેશા સત્યની જીત થતી હોય છે. આ કોઈ ખોટું બતાવી દેવાના વિડીયા નથી અમારા. જે આ છોડ છે તમે જોઈ રહ્યા છો, આ છોડ થોડોક અલગ જ પડશે. જેમ કે આખા ઘેરામાં આવા પારવા અમુક છોડ છે, એને જો અત્યારે અલગ કલરમાં પડતા હોય ત્યારે આપણે પારખી શકીએ અને ઉપાડી પણ શકીએ. અને અમુક ટાઈમે આના છોડનો કલર આ ગિરનાર શેરની સાથે ભળી જાય એવો પણ થઈ જાય છે, જેનાથી આને સમયસર આપણે ઉપાડી લેવા જોઈએ. તો મિત્રો હવે જઈશું બ્લોક નંબર 1ની અંદર. તો મિત્રો હવે આવી ગયા છીએ અમે બ્લોક નંબર 1ની અંદર ને આ બાજુમાં ઘાસચારા માટે મકાઈ ને આ છે નેપિયલ ઘાસ. આ છે નિશાની અમારી બ્લોક નંબર 1ની. તમને નક્કી થઈ જાય કે હવે બ્લોક નંબર 1ની મગફળી આવી ગઈ વિડીયોમાં. તો મિત્રો આ મગફળીમાં હાલે ત્યારે કામ ચાલુ છે. આ કામગીરી જે તમે આમાં જોઈ રહ્યા છો, આ અમુક છોડ જે અલગ પડે છે એ અમે ઉપાડી લીધા, એટલે ઘેરાનો એક જ સરખો કલર કમ્પ્લીટ એક જ ધારા છોડ થઈ જાય છે આવી રીતના. ને હમણાં તમને જઈને બતાવું કે અમે જે કામગીરી કરી રહ્યા છે, જ્યાં છોડ ઉપાડવાના બાકી છે ત્યાં એ છોડ અલગ જ તમને દેખાશે. અને આ કામગીરી અમે ઘર મેળે ઘર ફેમિલી દ્વારા કરી રહ્યા છીએ. અને અમારી કામગીરી પહેલેથી જ કોઈ મજૂર રાખવાની કે એવી કાંઈ નથી, ઘર મેળે જ બધું કામ કરવી છીએ. કોઈ પણ કામ હોય,
લીંદવાનું હોય, દવા છાંટવાનું હોય ને આ મગફળી જ્યારે પાકી જશે ત્યારે એ કામ પણ ઘર મેળે જ કરશું. કોઈ મજૂરની જરૂર અમારે પડતી નથી, કારણ કે જમીન થોડી છે, નાના ખેડૂત છે. વધારે જમીન હોય તો મજૂરની જરૂર પડતી જ હોય છે. અને મિત્રો આની અંદર આવી રીતનું ક્યાંક ખડનું છોડ હોય તો એ પણ સાથે સાથે અમે ઉપાડી રહ્યા છીએ, એટલે ખડ લીંદવાની કામગીરી પણ થતી જાય અને મગફળીમાં સારી ક્વોલિટીનું સારું બિયારણ બને એનું રિસર્ચ એસોર્ટિંગ પણ થતું જાય. તો મિત્રો આ કામગીરી છે, આ કોઈ કંપની જે બિયારણ બનાવે છે અને વેચે છે એ કોઈ કંપની નથી કરતી. કોઈ પણ કંપનીનું તમે બિયારણ લેશો એમાં આવી રીતના છોડ બીજા આવશે જ. જે કોઈ ખેડૂત મિત્રએ વાવ્યું હોય એગ્રોમાંથી બિયારણ લઈને કટાનું કોઈ પણ કંપનીનું અથવા કોઈ પણ મિલનું, એની અંદર આ બીજા છોડ હશે જ, એ મારી ગેરંટી છે. કારણ કે ગિરનાર શહેરની શરૂઆત સૌથી પહેલાં મેં જ કરી છે. ક્યાંય પણ એગ્રોમાં નહોતું આવ્યું ત્યારે આપણે પહેલા વર્ષે ગિરનાર શહેર ફૂલે કંપની પાસેથી થોડુંક લઈ અને વાવીને અમે શરૂઆત કરી છે. અને એમાં પણ આ છોડની પોઝિશન આવી રીતના અમુક છોડની આવી હતી. એ અમે દર વર્ષે આ કામગીરી કરી અને ઉપાડી લઈએ છીએ, જેનાથી બીજા ખેડૂત મિત્રને અમારી પાસેથી જે મગફળી લઈ જાય ને એ બિયારણ સારું બને. તો મિત્રો આમાં પણ તમે જે આ છોડ જોઈ રહ્યા છો, આ છોડ છે બીજો, જે આ મગફળીના રાઉન્ડમાં તમને અમુક છોડ આવી રીતના કલર ચેન્જ દેખાય, એ છોડ છે બીજી મગફળીના, જે હું તમને આમાં પણ ઉપાડીને બતાવીશ. કે જે આ છોડ છે, આ છોડને થર્ડ પહેલાં તમને બતાવું કે જેની અંદર ફ્લાવરિંગની ફૂટ પણ ઓછી છે. જે તમે આ જોઈ રહ્યા છો, 1 થી 2 સૂયા દેખાઈ રહ્યા છે અને થોડા ફૂલ દેખાઈ રહ્યા છે. અને ડાળીની સંખ્યા તમને છોડ ઉપાડીને દેખાડીશ. આ એક છોડ આવી રીતનો, જો આપણે આડું ખેંચી, ઉપર નહીં આડું ઉપર ખેંચી તો બાજુનો છોડ પણ ગિરનાર શહેરનો ઉપડી જાય. તો મિત્રો ખાસ કરીને તમને એ જણાવવાનું છે કે અમારી મગફળીમાં આ જે મૂળ છે, જે મૂળ ગંડિકા આપણે કહેતા હોઈએ છીએ, એમાં રાઇઝોબિયમની ગાંઠો બની ગઈ છે. એ તમને વિગતવાર સમજાવશું થોડુંક ઝૂમ કરીને. તો મિત્રો આ છે રાયના દાણા જેવી મૂળની અંદર રાઇઝોબિયમની ગાંઠો. આ ગાંઠો થવી જરૂરી છે મગફળીમાં. આ ગાંઠો થયા પછી મગફળીની અંદર આ ગાંઠો દ્વારા મૂળને નાઇટ્રોજન પૂરું પાડતી હોય છે. એટલે કે આ ગાંઠો 30 થી 35 દિવસ અથવા 40 દિવસની મગફળી થાય ત્યારે આ ગાંઠો બનતી હોય છે. અને ત્યાર પછી મગફળીને નાઇટ્રોજનની જરૂરત નથી પડતી. અને આ છોડની અંદર તમે હુયા જુઓ, હાવ ઓછા બિલકુલ પારવા. મને તો આમાં 5 થી 6 હુયા દેખાય છે. અને આ છે મેન એની ડાળી વચ્ચેની, અને બાજુમાં બબે છે, એટલે કુલ 6 ડાળી છે. તમને ગણીને બતાવીશ. આ સાઈડ આ 3 ડાળી છે, આ સાઈડ 3 જેવી જ છે, પણ 2 નાની છે અને 2 મોટી છે. તો 5 થી 6 ડાળી જેવી આ છોડની અંદર ડાળીઓ છે. તો આ છોડ આપણી મગફળીમાં જો વધારે હોય તો આ ઉતારો કપાતો હોય છે. કારણ કે એ છોડ જે આ ખાલામાં હોય તો અહીંથી છોડ ઉપાડ્યો ને થોડુંક આઘું જાય શાહની અંદર ને વળી પાછો છોડ હોય તો એ જગ્યા તો એ છોડે રોકી લીધી, તો ત્યાં આપણે ગિરનાર શહેરના છોડ ઘટે એટલે ગિરનાર શહેર જેટલો તો આ બીજા છોડમાં ફાલ બેહવાનો જ નથી, એ અમારી ખાતરી છે. તો એના લીધેથી પણ ઉતારો કપાતો હોય છે. અને અમે જે આ છોડ ખેંચીશું ત્યાં ખાલું પડવાનું છે, તો એ ખાલાના હિસાબે અમારે વીઘે 1 પણ આજુબાજુનો ઉતારો ઘટશે, પણ એનો અમારે કોઈ વાંધો નથી. અમને ખેડૂત મિત્રો ઉપર
અને ઈશ્વર ઉપર ભરોસો છે કે ભાઈ આ નુકસાનીનો લાભ અમને મળી જ જાય છે, કારણ કે આપણે સારું કામ કરી રહ્યા છીએ અને જે ખેડૂત મિત્રો માટે કરી રહ્યા છીએ કે જે ખેડૂતને અથવા કોઈ પણ બીજા વ્યક્તિ હોય જે કે એગરાવાળા હોય એને તો ખ્યાલ ન હોય કે ભાઈ આની અંદર કટાની અંદર કઈ રીતનું બિયારણ ભરેલું છે, એ બીજેથી લાવીને વેચતા હોય, પણ જ્યારે ખેડૂત વાવે ત્યારે નક્કી થાય કે આ બિયારણ કેવું નીકળ્યું. તો આ છોડ બધા જ બિયારણમાં ગિરનાર શહેરમાં આ જોવા મળે છે, પણ અમે જે વાવ્યું છીએ એમાં અમે આ છોડ ઉપાડી લઈએ છીએ. આ જે મગફળી થાય એ બીજા ખેડૂત મિત્રો મારી પાસેથી બિયારણ માટે લઈ જાય છે દર વર્ષે, એટલા માટે આ છોડ અમે ઉપાડી લઈએ છીએ. તો મિત્રો આવી રીતનું કામ ચાલી રહ્યું છે, જેમાં ક્યાંક અમુક ખડનો છોડ હોય એ ઉપાડી લઈ અને મગફળીના જે છોડ આવા બીજા છે આવી રીતના એ ઉપાડી લઈ. આવું કામ ચાલુ છે. અને ઘર મેળે જ કામ ચાલુ છે. હવે જો આમાં મજૂર હોય તો મજૂરને એટલી બધી કાળજી ન રહે, એને એમ થાય કે ભાઈ ક્યાંક છોડ રહી જતી, એટલી બધી ધ્યાન ન દે તો પછી આપણે બીજા રાઉન્ડમાં ઉપાડવા પડે. પણ આ અમારે પહેલા જ રાઉન્ડમાં તમે જે જોઈ રહ્યા છો આખે જ આખા બ્લોકની અંદર ક્યાંય પણ હવે તમને બીજો છોડ જોવા નહીં મળે. પણ અમારે એટલી કાળજી છે કે હજી આની પછીની પણ મગફળીની અંદર ખડ લીંદવાની કામગીરી કરશું ત્યારે પણ જો કોઈ બીજો છોડ આમાં અથવા રહી ગયેલો હોય ક્યાંક ભૂલાય તો એ છોડ ત્યારે અમે ઉપાડી લઈશું. એટલે કે મગફળી પાકી જાય ત્યાં સુધીમાં કોઈ પણ છોડ અમને અલગ લાગશે એ અમે ઉપાડી જ લઈશું. જે આ કામગીરી અમે દર વર્ષે કરવી છીએ. અને ગયા વર્ષે મેં જે બિયારણ લીધું હતું એ કટાનું લીધું હતું, અને મેં જે આવી રીતનું રિસર્ચ કરીને જે બિયારણ બનાવ્યું હતું એ મારે વાવવા નહોતું મળ્યું. મારી પાસેથી બધું બીજા મિત્ર લઈ ગયા હતા, ખેડૂત મિત્રો. એ કે તમે બીજું વાવી દીજો એગરામાંથી લઈને અમને આપો. તો મેં એગરામાંથી લીધું, એમાં મારે બીજા છોડ ગયા વર્ષે ઘણા બધા આવ્યા હતા. અને આ વણસાલ છે, આ ઘરઘરાવ બિયારણ છે પ્રાયના વર્ષે, એટલે કે 2 વર્ષ પહેલાં મારી પાસેથી જે લઈ ગયા હતા ખેડૂત મિત્ર, એ મારા મિત્ર જ છે. એને વાવી હતી, એને પણ આ છોડ ઓછા હતા ને અમુક જગ્યાએ ક્યાંક કોક છોડ હતા એ એને ઉપાડી લીધા હતા. છતાંય આમાં અમુક છોડ છે એ અમે ઉપાડી લઈશું. એટલે આવી રીતનું આમાં બીજા છોડની સંખ્યા ઘટી જતી હોય છે. છતાંય ક્યાંક અમુક છોડ કોક રહી ગયો હોય તો એનું ઓછા છોડમાં બિયારણ બનતું હોય છે. જેમ કે એ બિયારણ આપણે આવતી સાલ વાવી ત્યારે હાવ ઓછા છોડની ક્વોન્ટિટીમાં બિયારણ સારું એવું ક્વોલિટીનું એકધારું બને. જેમ કે આ તમે જોઈ રહ્યા છો, અમે જે આમાં છોડ ઉપાડી લીધા તો આમાં તમને હવે એક જ સરખી મગફળી દેખાશે. જેમ કે આમાં બીજા છોડ નથી, છતાંય ક્યાંક ભૂલમાં રહી ગયો હોય છે તો એ હવે પછીની કામગીરીમાં દેખાશે ત્યારે ઉપાડી લઈશું. અને ત્યાર પછી જો આપણે ફોલાવા જઈએ એ હલરની અંદર, અથવા આપણે મગફળી કાઢવા માટે ઠેસર લાવી ખેતરની અંદર, એ ઠેસરની અંદર પણ બીજા ખેતરની મગફળીના અમુક પોપટા રહી ગયા હોય તો આવી રીતનું અમુક છોડ ભળી જતા હોય છે. પણ આપણે કાળજીપૂર્વક જો આવી રીતની કામગીરી કરી અને બીજા છોડ ઉપાડી લઈ તો એ છોડ વધે નહીં, હાવ ઓછા પ્રમાણમાં જોવા મળે. અને જો આ કામગીરી ન કરીએ અને આમનીમ જો આ બીજા છોડવાળી મગફળી આપણે પકવી અને ત્યાર પછી જો એ બિયારણમાં વાવી તો એ છોડ અત્યારે જે છે એનાથી 5 ગણા વધી જાય તો એ સારું બિયારણ ન બને. એટલે કે જે કોઈ ખેડૂત મિત્ર પાસેથી બિયારણ લઈ અને વાવતા હોય ઘર કરાવ તો એમાં કામગીરી કરેલી હોય તો ખૂબ સારું બિયારણ મળી જાય આપણને, એગરા કરતાં સારું. જોકે એગરા કરતાં તો અમારે આ ઘરઘરાવ છે એટલે આમાં છોડ ઓછા જ છે, ગયા વર્ષ કરતાં ઓછા છે. પણ ગયા વર્ષે તો અમે ઉપાડીને થાકી ગયા હતા, તો છતાંય અમુક છોડ રહી ગયા હતા. કારણ કે છોડ જ એટલા પ્રમાણમાં હતા કે આપણે શાહની અંદર 5 ફૂટ આલી કા બીજો છોડ આવે, 5 ફૂટ આલી કા બીજો છોડ આવે તો પછી
ક્યાંક અમુક જગ્યાએ અમુક છોડ રહી ગયા હોય તો એ મારી પાસેથી બિયારણ જે ખેડૂત મિત્ર લઈ ગયા છે એને અમુક આવી રીતના છોડ હશે પણ છતાંય જો એને આ અમારી કામગીરી મહત્ત્વની લાગે ને એને એમ થાય કે ભાઈ આપણે આ કામગીરી કરવી છે તો કરી શકે, પણ આમાં થોડી ઘણી નુકસાની આપણે રહે. પણ એ મિત્રને જો બિયારણમાં આપવાનું હોય અને બીજા ખેડૂત મિત્ર એની પાસેથી બિયારણની મગફળી લઈ જવાના હોય તો આ કામગીરી કરવી ખૂબ જ જરૂરી છે આપણે ખેડૂત મિત્રો માટે, કે જે બીજા ખેડૂત મિત્રને સારી એવી મગફળીની બિયારણની ક્વોલિટી મળે. અને આપણે જ કરી શકીએ. આ કોઈ કંપની આ કામ નથી કરતી, અને જો કામ કરતી હોય તો આની અંદર બીજા શું જોવા મળે જ નહીં. અને તમને પણ ખ્યાલ હશે કે જેને એગ્રોમાંથી બિયારણ લઈ અને કટાનું વાવ્યું છે એમાં બીજા છોડ હશે જ, એ મારી ગેરંટી. પણ કોઈ કંપની એવી સારી હશે ને આવી રીતનું રિસર્ચથી બિયારણ બનાવેલું હશે તો એમાં નહીં પણ હોય. તો આ કામગીરી કરવી ખૂબ જ જરૂરી છે મિત્રો. અને અમે જે આ કરી રહ્યા છીએ તો મગફળીની સારી એવી ગિરનાર શહેરની ક્વોલિટી બિયારણ માટે બને. તો મિત્રો આજના વિડીયોમાં ગિરનાર શહેર મગફળીની સારું એવું બિયારણ બને એના માટે રિસર્ચ એસોટિંગ અમારી કામગીરી ચાલુ હતી. અને આ કામગીરી થઈ જાય ત્યાર પછીની બીજી કામગીરી પણ મહત્ત્વની આની અંદર બનશે, કારણ કે અમારે વરસાદ પાણ જેવો આવ્યો નથી. અને આ મગફળીની અંદર હાલ અત્યારે અમુક છોડની અંદર સફેદ ફૂગની શરૂઆત થઈ ગઈ છે, અને બેક્ટેરિયા હજી સુધી અમે નાખ્યા જ નથી, કારણ કે વરસાદ ઓછો જ હતો એટલે સારા વરસાદની વાટ હતી. બેક્ટેરિયા આણેલાય પીડ્યા છે પણ વરસાદ સારો આવ્યો નથી, કારણ કે બેક્ટેરિયા નાખ્યા પછી 1-2 દિવસ સારો વરસાદ વરસે તો બેક્ટેરિયા સારું એવું કામ કરે, નહીંતર રિઝલ્ટ મળે નહીં. તો મિત્રો હાલે ત્યારે વરસાદ નથી પણ ફૂગનું પ્રમાણ અમુક છોડમાં જોવા મળી ગયું છે, તો ફૂગની પણ શરૂઆત થઈ ગઈ છે. તો આની માવજત દવા દ્વારા નહીં પણ અમારે બેક્ટેરિયા દ્વારા જ લેવાની છે. તો વરસાદ વગરની કામગીરી બેક્ટેરિયાની આપણે ન લઈ શકવી, પણ આ મગફળીની અંદર બેક્ટેરિયા નાખી અને પાણી પાવાની કામગીરી અમે કરીશું. તો કઈ રીતના બેક્ટેરિયા નાખશું અને બેક્ટેરિયા જમીનમાં ભળી જાય, ભેજની અંદર જ રહે, અને પાણી પાવાથી ભેજમાં જ રહે બેક્ટેરિયા, એટલે બેક્ટેરિયા એક્ટિવ થઈ જાય એટલે બેક્ટેરિયા એનું કામકાજ કરવા લાગે. તો એ કામગીરીનો વિડીયો આના પછી આવશે. તો અમારા વિડીયો જોતા રહેજો. બધા જ મિત્રોને જય શ્રી રામ, જય જવાન, જય કિસાન.